નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 4 આજના વિડિયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે VSEPR નો સિદ્ધાંત. લુઈસ રચનાની મદદથી અણુઓના આકાર સમજાવી શકાતા નથી, માત્ર સહસંયોજક બંધનો ખ્યાલ આપે છે. જો સંયોજનના આકાર સમજવા હોય તો VSEPR સિદ્ધાંતની ઉપયોગિતા થશે. તો સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ VSEPR, V એટલે વેલેન્સ, વેલેન્સ એટલે સંયોજકતા, સંયોજકતા એટલે બાહ્યતમ કક્ષા. V એટલે વેલેન્સ સેલ એટલે કોષ, વેલેન્સ સેલ એટલે સંયોજકતા કોષ, સંયોજકતા કક્ષા, બાહ્યતમ કક્ષા. ઇલેક્ટ્રોન પેર, ઇલેક્ટ્રોન પેર, ઇલેક્ટ્રોન પેર એટલે ઇલેક્ટ્રોન યુગ્મ, ઇલેક્ટ્રોન યુગ્મ. અને R એટલે રિપ્યુલેશન, રિપ્યુલેશન એટલે અપાકર્ષણ. વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન રિપ્યુલેશન, વેલેન્સ સેલ એટલે સંયોજકતા કક્ષા, ઇલેક્ટ્રોન પેર એટલે ઇલેક્ટ્રોન યુગ્મ અને રિપ્યુલેશન એટલે અપાકર્ષણ. સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ થતું હોય, કારણ કે એની અંદર ઇલેક્ટ્રોન છે અને ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ. તો એ અપાકર્ષણનો સિદ્ધાંત, લુઈસ સિદ્ધાંત અણુનો આકાર સમજાવી શકતો નથી. લુઈસની મદદથી માત્ર અષ્ટક રચનાનો ખ્યાલ આવે છે, કેટલા બંધ બનાવાય એનો ખ્યાલ આવે છે, પણ લુઈસ રચના છે એ અણુનો આકાર સમજાવી શકતું નથી. પરંતુ આ સિદ્ધાંત એટલે કે VSEPR નો સિદ્ધાંત સહસંયોજક અણુનો આકાર નું પ્રાકથન, પ્રા એટલે અગાઉથી અને કથન એટલે કેવું, અગાઉથી કેવું એટલે આગાહી કરી શકાય. VSEPR ના સિદ્ધાંત સહસંયોજક અણુમાં આકારની આગાહી કરી શકાય, એટલે કે પ્રાકથન એટલે કે આગાહી, અગાઉથી વાત કરી શકાય. સૌપ્રથમ VSEPR નો સિદ્ધાંત સિઝવિક અને પોવેલે 1940 માં રજૂઆત કરી. VSEPR નો સિદ્ધાંત સૌ પ્રથમ રજૂ કરનાર વૈજ્ઞાનિક સિઝવિક અને પોવેલ. પરમાણુની સંયોજકતા કોષ એટલે બાહ્યતમ કોષમાં ઇલેક્ટ્રોન યુગ્મની પારસ્પરિક ક્રિયાઓ એક સરળ સિદ્ધાંત રજૂ કર્યો. સિઝવિક અને પોવેલે સૌપ્રથમ સંયોજકતા કોષના ઇલેક્ટ્રોનની પારસ્પરિક ક્રિયા એટલે કે જે પ્રકારની ક્રિયા, આકર્ષણ અપાકર્ષણ, અપાકર્ષણની ક્રિયાનો સરળ સિદ્ધાંત રજૂ કર્યો. એમાં થોડીક વિસ્તૃત સમજૂતી નાઇહોલ્સ અને ગિલેસ્પીએ એ વિસ્તૃત સમજૂતી આપી, વિકસાવ્યો અને પુનઃ વ્યાખ્યાયિત કર્યો. નાઇહોલ્સ અને ગિલેસ્પીએ એની વિસ્તૃત સમજૂતી આપી. આ VSEPR ના સિદ્ધાંતની અભિધારણાઓના થોડાક મુદ્દાઓ છે. એ મુદ્દાઓ આધારિત આપણે અણુનો આકાર નક્કી કરી શકાય. મુદ્દાઓ આધારિત અણુનો આકાર નક્કી કરી શકાય. અણુનો આકાર મધ્યસ્થ પરમાણુની આસપાસની સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન પર આધાર રાખે. સંયોજકતા કોષમાં બે પ્રકારના ઇલેક્ટ્રોન હોય, એક બંધકારક જે બંધમાં ભાગ લે તે, અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે બંધમાં ભાગ લેતા નથી. તેની સંખ્યા પર આધાર રાખે. ધારો કે પાણીનો અણુ છે, આ પાણીનો અણુ છે H2O, તો આનો આકાર મધ્યસ્થ પરમાણુ, મધ્યસ્થ પરમાણુ કોણ છે? ઓક્સિજન. આકૃતિ તમારે દોરવાની જરૂર નથી. મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન છે. ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન છે, 1 2 3 4 5 અને 6. 2 ઘટે છે તો હાઇડ્રોજન આપે તો ભાગીદારી થઈ, અહીંયા હાઇડ્રોજન આપશે તો ભાગીદારી થઈ. આ ઇલેક્ટ્રોનને બંધકારક કહેવાય, બંધકારક. અને આ બંધમાં ભાગ નથી લીધા એને શું કહેવાય? અબંધકારક. યુગ્મ છે, જોડી છે, ઇલેક્ટ્રોન યુગ્મ. તો પાણી છે, આ પાણીનો અણુ છે, એનો આકાર મધ્યસ્થ પરમાણુની આસપાસ, જો આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને આ બંધમાં ભાગ નથી લીધા એને શું કહેવાય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અણુનો આકાર મધ્યસ્થ પરમાણુની આસપાસની સંયોજકતા કોષ એટલે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પર આધાર રાખે. ઇલેક્ટ્રોન યુગ્મ બે પ્રકારના હોય, બંધકારક જે બંધમાં ભાગ લે, આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પર આધાર રાખે. ઇલેક્ટ્રોન વાદળ ઋણ ભારિત હોવાથી સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન યુગ્મને
એકબીજાને અપાકર્ષણ કરે છે. ઇલેક્ટ્રોન વાદળ ઋણ ભારિત હોવાથી સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન યુગ્મને અપાકર્ષણ કરે છે. આ ઓક્સિજનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આ બીજો ઓક્સિજન એના અબંધકારક ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન એના બંધકારક, આ બંધકારક. આ પાણીના અણુનો આકાર એના મધ્યસ્થ પરમાણુ છે એના સંયોજકતા ઇલેક્ટ્રોન પર આધાર રાખે. આ સંયોજકતા ઇલેક્ટ્રોન છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને આ છે એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો એવું કહે છે ઇલેક્ટ્રોન વાદળ આ ઇલેક્ટ્રોન છે એને ઇલેક્ટ્રોન મળવાની સંભાવના જ્યાં હોય ત્યાં એને ઇલેક્ટ્રોન વાદળ કહેવાય. આ એક ઇલેક્ટ્રોન વાદળ, આ અબંધકારકનું બીજું ઇલેક્ટ્રોન વાદળ, અહીંયા ઇલેક્ટ્રોન છે તે બંધકારકનું ઇલેક્ટ્રોન વાદળ કહેવાય. અહીંયા ઇલેક્ટ્રોન છે તો બંધકારકનું ઇલેક્ટ્રોન વાદળ. તો ઈ ઇલેક્ટ્રોન વાદળ ઋણ ભારિત છે કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોનને ઋણ ભાર હોય તો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના એને ઇલેક્ટ્રોન વાદળ કહેવાય. તો એ આખું ઋણ ભારિત જ હોય. આ ઇલેક્ટ્રોન વાદળ એટલે કે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના, ઇલેક્ટ્રોન ઉપર ઋણ ભાર હોય, આની ઉપર ઋણ છે તો આ બંને વચ્ચે શું થતું હોય? અપાકર્ષણ. આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, ઇલેક્ટ્રોન છે એટલે ઋણ ભાર છે તો ઋણ ભાર અને આ ઋણ ભાર વચ્ચે શું થતું હોય? અપાકર્ષણ. આ અબંધકારક અને આ બંધકારક વચ્ચે શું થતું હોય? અપાકર્ષણ. આ બંધકારક અને આ બંધકારક વચ્ચે શું થતું હોય? અપાકર્ષણ થતું હોય. તો ઇલેક્ટ્રોન વાદળ ઋણ ભારિત હોવાથી સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાને અપાકર્ષે છે. આ પાણીનું અણુ છે, મધ્યસ્થ પરમાણુ, આ યુગ્મ વચ્ચે અપાકર્ષણ થતું હોય કારણ કે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન ઋણ ભારિત હોય. આ બંધકારક વચ્ચે અપાકર્ષણ થતું હોય, અબંધકારક અને બંધકારક વચ્ચે પણ શું થતું હોય? અપાકર્ષણ. મુદ્દા નંબર 3, ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં એવી રીતે ગોઠવાય છે કે જેથી અપાકર્ષણ ઓછું થાય અને તેથી તેમની વચ્ચે વધુ અંતર રહે. આની વચ્ચે અને આની વચ્ચે અપાકર્ષણ હોય, આ બંનેની વચ્ચે પણ અપાકર્ષણ હોય. એ અપાકર્ષણ આપણે ઓછામાં ઓછું કરવું છે. તો ઓછામાં ઓછું અપાકર્ષણ કરવા માટે એની વચ્ચે અંતર કેવું રહેવું જોઈએ? મહત્તમ. જો આ બે વચ્ચે મહત્તમ અંતર, જો નજીક આવશે તો અપાકર્ષણ વધે, તો અપાકર્ષણ ઓછામાં ઓછું કરવું હોય તો અંતર કેવું રહેવું જોઈએ? વધારેમાં વધારે. તો બધી જ ઇલેક્ટ્રોન વાદળ છે, બંધકારક અને અબંધકારક, એમની વચ્ચે અપાકર્ષણ થતું હોય તો અપાકર્ષણ ઓછામાં ઓછું કરવા માટે આ બધી કક્ષક વચ્ચે અંતર વધારેમાં વધારે રહેવું જોઈએ એવું કહે છે. ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં એટલે એવી રીતે ગોઠવણી કરશે કે જેથી કરીને અપાકર્ષણ ઓછું થાય અને અપાકર્ષણ તો જ ઓછું થાય તેમની વચ્ચે અંતર કેવું રહે? વધારે. આ બે નજીક આવે તો અપાકર્ષણ વધી જાય તો એને ગોઠવણી કઈ રીતે કરવી પડે? દૂર. અંતર વધુ રાખશે તો અપાકર્ષણ કેવું થશે? ઓછું થશે. આગળ અભિધારણામાં મુદ્દા નંબર 4, પેલો મુદ્દો હતો અણુનો આકાર મધ્યસ્થ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર આધાર રાખે. બીજો મુદ્દો હતો સંયોજકતા ઇલેક્ટ્રોન ઋણ ભાર હોવાથી એકબીજાને અપાકર્ષણ પામે. ત્રીજો મુદ્દો આ અપાકર્ષણને કારણે પરમાણુની સંયોજકતા કોષની અવકાશમાં એવી રીતે ગોઠવણી થાય તેમની વચ્ચે અંતર મહત્તમ રહે. ચોથો નંબર સંયોજકતા કોષને વર્તુળાકાર લેવામાં આવે જેમાં ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાથી મહત્તમ અંતરે વર્તુળાકાર સપાટી પર સ્થાનીકૃત પામે. એવું કે છે ધારો કે આ ઇલેક્ટ્રોન આ રીતે લીધા છે, આ હાઇડ્રોજન છે, તો આ બંધકારક કક્ષક છે, આ બંધકારક છે, પણ એને આપણે વર્તુળાકારની કલ્પના કરવાની છે અને આ છે એ ક્યાં સ્થાનીકૃત પામે એટલે કે ક્યાં ગોઠવાશે? વર્તુળાકાર સપાટી તરફ ગોઠવે. દાખલા તરીકે વર્તુળાકાર સપાટીમાં આમ કરું તો ઇલેક્ટ્રોન અહીંયા ન ગોઠવાય, એ અપાકર્ષણને કારણે દૂર ગોઠવાશે. આ રીતે વર્તુળાકાર, આ રીતે જો વર્તુળાકાર સપાટી પર ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય. શું કામ? તેમની વચ્ચે હું અહીંયા રાખું તો એમની વચ્ચે અપાકર્ષણ વધારે થાય. એનો અંતર રાખવા, વધારે અંતર રાખવા માટે ગોળાકાર સપાટી તરફ એને ગોઠવણી કરવી જોઈએ. સંયોજકતા કોષને વર્તુળાકાર લેવામાં આવે અને ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાને મહત્તમ અંતરે, તો અહીં નજીક ગોઠવી દઈશ ને તો અપાકર્ષણ વધી થાય. તો મહત્તમ અંતરે ગોઠવવા માટે એને ગોળાકાર સપાટી પર ગોઠવવા પડે. તેને વર્તુળાકાર સપાટી પર સ્થાનીકૃત થાય છે એટલે અહીંયા ગોઠવણી થાય છે. આગળનો મુદ્દો દ્વિ કે ત્રિબંધને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ જેવા ગણવામાં આવે છે. ધ્યાન રાખજો ખાસ, દ્વિબંધ કે ત્રિબંધ ધારો કે આવી રીતે હોય C ડબલ બંધ C,
H2 CH ટ્રિપલ 1 CH. અહીંયા બે બંધ છે તો એક પાઈ છે, અહીં બે બંધ છે ને તો બે પાઈ છે. એવું કે છે જો ડબલ બંધ હોય કે ટ્રિપલ બંધ હોય તો એને એકલ અતિયુગ્મ તરીકે ગણવાનો છે, એટલે કે એકલ બંધ ગણીને જ હાલવાનો છે. દ્વિબંધ કે દ્વિબંધ એકલ ઇલેક્ટ્રોન યુગ્મ જેવા ગણવામાં આવે છે. તેમાં રહેલા બે કે ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મને એકલ અતિયુગ્મ તરીકે સુપર એકલ બંધ તરીકે સ્વીકારવામાં આવે. અહીં બે યુગ્મ છે, જો બે બંધ છે તો બે યુગ્મ હોય, અહીં ત્રણ બંધ છે તો ત્રણ યુગ્મ હોય, પણ આપણે અતિ એક બંધ જ સ્વીકારવાનું છે. બે હોય તો એક ગણીને હાલવાનું છે, ત્રણ હોય તો પણ એક બંધ ગણીને જ હાલવાનું છે. આગળ, અણુ બે કે વધારે સંસ્પંદન રચના આપે તો VSEPR નો સિદ્ધાંત બંનેને લાગુ પડે. ઓઝોન, આ ઓઝોન નું બંધારણ છે, એ પ્લસ હોય ને માઇનસ હોય. આ બીજું ઓક્સિજન, ડબલ બંધ ઓક્સિજન, એ પ્લસ હોય ને માઇનસ હોય. સોરી, આ બધું માઇનસ. આ ઓઝોનના બે સંસ્પંદન બંધારણ છે. તો ઓઝોનનો અણુનો આકાર નક્કી કરવો હોય તો VSEPR નો સિદ્ધાંત આને પણ લાગુ પાડી શકાય અને આને પણ લાગુ પાડી શકાય. તો છેલ્લો મુદ્દો એવું કહે છે અણુમાં બે કે વધારે સંસ્પંદન બંધારણ આપી શકે. ઓઝોન બે સંસ્પંદન બંધારણ આપે, કાર્બન ડાયોક્સાઇડ ત્રણ સંસ્પંદન બંધારણ આપે. તો કાર્બન ડાયોક્સાઇડનો અણુનો આકાર નક્કી કરવો હોય તો એ ત્રણે ત્રણ બંધારણને લાગુ પાડી શકાય છે. આગળ, ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષિત પારસ્પરિક ક્રિયા. હવે ઇલેક્ટ્રોન અપાકર્ષણની પારસ્પરિક ક્રિયા, આને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. શું કહેવાય? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એને કહેવાય LP, બોન્ડ પેર, BP. શું કહેવાય? જે ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લીધા છે એને કહેવાય બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, બોન્ડ પેર. જે ઇલેક્ટ્રોન બંધમાં ભાગ નથી લીધા એને કહેવાય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, લોન પેર. ધ્યાન રાખજો, લોન પેર એટલે અબંધકારક ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લીધા નથી, બોન્ડ પેર એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હવે એની અપાકર્ષણની માત્રા સૌથી વધારે અપાકર્ષણ હોય ને તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે મહત્તમ અપાકર્ષણ હોય. અબંધકારક એટલે LP. લોન પેર. અબંધકારક અને અબંધકારક વચ્ચે મહત્તમ અપાકર્ષણ હોય, કારણ કે જે બંધમાં પરિણયમાં છે ને, બંધ બનાવવાનો ભાગ લીધો ને, એ થોડાક ઇલેક્ટ્રોન વિરુદ્ધ પરિભ્રમણને કારણે એની વચ્ચે અપાકર્ષણ ઓછું થાય. જે મુક્ત છે એની વચ્ચે અપાકર્ષણ વધારે થતું હોય. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે મહત્તમ અપાકર્ષણ થાય. આગળ, એના કરતા ઓછું અપાકર્ષણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે થાય. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે LP અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે BP. સૌથી વધારે અપાકર્ષણ LP વચ્ચે, એટલે કે અબંધકારક વચ્ચે સૌથી વધારે અપાકર્ષણ. એના કરતા ઓછું બંધકારક વચ્ચે, અને એના કરતા પણ ઓછું જો અપાકર્ષણ હોય ને તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એટલે કે BP. અને આને સીધા આગળ દોરું છું. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, બોન્ડ પેર. આ અપાકર્ષણ સૌથી ઓછું. ઓક્સિજન, હાઇડ્રોજન, ઓક્સિજનના અબંધકારક ઇલેક્ટ્રોન એટલે કે લોન પેર છે. આ લોન પેર છે, આ બોન્ડ પેર છે. સૌથી વધારે જો અપાકર્ષણ હોય તો લોન પેર વચ્ચે, અબંધકારક વચ્ચે. એના કરતા ઓછું અપાકર્ષણ લોન પેર, બોન્ડ પેર, અબંધકારક બંધકારક વચ્ચે. અને સૌથી ઓછું અપાકર્ષણ બોન્ડ પેર, બંધકારક અને બંધકારક વચ્ચે સૌથી ઓછામાં ઓછું અપાકર્ષણ હોય. તો
તો એની ગોઠવણી કરવા માટે ધ્યાન રાખજો, એની ગોઠવણી કરવા માટે અપાકર્ષણ જો વધારે ને વધારે અહીંયા છે તો અપાકર્ષણ ઓછામાં ઓછું કરવા માટે એને વધારે અંતર રાખવું. કેવું અંતર? અહીંયા વધારે અંતર રાખે ને તો અપાકર્ષણ ઓછામાં ઓછું થાય. કારણ કે અવકાશમાં એવી રીતે ગોઠવણી કરવાની છે અપાકર્ષણ ઓછામાં ઓછું થવું જોઈએ. અપાકર્ષણ ઓછામાં ઓછું ત્યારે જ થાય તેમની વચ્ચે અંતર મહત્તમ રહે. તો આની વચ્ચે અપાકર્ષણ વધારે છે, એના કરતા અહીંયા ઓછું છે, અને એના કરતા અહીંયા અપાકર્ષણ ઓછું છે. તો અપાકર્ષણની માત્રા નીચેના ક્રમમાં શું થાય છે? ઘટે છે. VSEPR નો સિદ્ધાંત સૌ પ્રથમ સિઝવિક અને પૌલેએ રજૂ કરેલો, અને નાયહોમ્સ અને ગિલેસ્પીએ એમાં થોડાક સુધારણા કર્યા અને એને અબંધકારક અને બંધકારક વચ્ચેનો ભેદ ઓળખી બતાવ્યો, પુનઃ વ્યાખ્યાયિત કર્યો અને ઇલેક્ટ્રોનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે ભેદ સમજાવ્યો. એને એવું કીધું કે જ્યારે અણુમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો આ ઇલેક્ટ્રોન અબંધકારક છે. અબંધકારક એટલે લોન પેર, આ બોન્ડ પેર અને બોન્ડ પેર. આ મધ્યસ્થ પરમાણુ સાથે જો અબંધકારક ઇલેક્ટ્રોન હોય તો આ ઇલેક્ટ્રોન આના પણ ગણવામાં આવે છે, આના ભાગીદારીના પણ ગણવામાં આવે. આ ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે એટલે એને બંધકારક આણ્વિક અક્ષર. પણ હવે એ ઇલેક્ટ્રોન હાઇડ્રોજન માટે પણ ગણતરીમાં આવે છે, પણ એને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. હવે એ ભાગીદારીના ઇલેક્ટ્રોન ગણવામાં આવતા હોવાને કારણે એ વધારે જગ્યા રોકશે. અબંધકારક ઇલેક્ટ્રોન એ ક્યાંય દૂર નથી જતા, એની સાથે જ છે, મધ્યસ્થ પરમાણુ સાથે જ છે, એટલે એને ભાગીદારીના જ કહેવાય. દૂર નથી થતા એટલે એની સાથે જ છે, એટલે વધારે જગ્યા રોકશે. અને જો એ વધારે જગ્યા રોકતો હોય ને તો એમની વચ્ચે અપાકર્ષણ મહત્તમ થાય. એવો ભેદ કોને સમજાયો? નાયહોમ્સ અને ગિલેસ્પીએ. એવું કીધું કે જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મધ્યસ્થ પરમાણુ પર સ્થાનીકૃત હોય, જો અબંધકારક ઇલેક્ટ્રોન મધ્યસ્થ પરમાણુ પર સ્થાનીકૃત એટલે કે હાજર હોય તો એ વધારે જગ્યા રોકશે, અને વધારે જગ્યા રોકે તો અપાકર્ષણ અહીં વધારે નહીં, સ્વાભાવિક છે. પરમાણુ સ્થાનીકૃત હોય ત્યારે દરેક અબંધકારક ઇલેક્ટ્રોન બંને પરમાણુ વચ્ચે ભાગીદારી બને છે. આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હવે આના પણ ગણવામાં આવે, ભાગીદારી બને છે. પરિણામે અણુમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કરતા વધારે જગ્યા, આ દૂર નથી થતા, અહીં સ્થાનીકૃત જ હોય, અહીં સ્થાનીકૃત થયેલા હોય, એટલે આની સરખામણીમાં આ વધારે જગ્યા રોકે. અને વધારે જગ્યા રોકતું હોવાને કારણે અપાકર્ષણ વધારે. ઉપરોક્ત અપાકર્ષણ આદર્શ આકાર ઇલેક્ટ્રોન યુગ્મ એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કરતા વધારે જગ્યા રોકે. તેથી બોન્ડ પેર કરતા લોન પેરમાં વધારે અપાકર્ષણ થાય. બોન્ડ પેર કરતા લોન પેરમાં વધારે અપાકર્ષણ થાય, કારણ કે એ વધારે જગ્યા રોકે છે. અને આના આધારે ઉપરોક્ત અપાકર્ષણ અસર, આ અપાકર્ષણ છે આની વચ્ચે વધારે અપાકર્ષણ થાય છે, આ બંને વચ્ચે ઓછું થાય છે, બોન્ડ પેર વચ્ચે સૌથી ઓછું થાય. આ અપાકર્ષણને આધારે અણુનો આકાર, આદર્શ આકાર કેવો છે સમજાવી શકાય. અને અણુમાં બંધ કોણમાં ફેરફાર થાય છે. અબંધકારકને કારણે અણુમાં બંધ કોણમાં ફેરફાર થશે, એ બંધ કોણ પણ સારી રીતે સમજાવી શકાય. બંધ કોણમાં પણ વિચલનમાં પરિણમે છે, એટલે કે ફેરફાર થાય, વિચલન. અબંધકારકને કારણે બંધ કોણમાં ફેરફારો વિચલનમાં પરિણમે છે, એટલે બંધ કોણમાં ફેરફાર થાય છે. કોને કારણે? અબંધકારકને કારણે. એ સારી રીતે સમજાવી શકાય. આગળ VSEPR ના સિદ્ધાંતનું મહત્વ. VSEPR નો સિદ્ધાંત ખાસ કરીને P વિભાગના તત્વોમાં સંયોજનના મોટા ભાગના અણુઓની ભૂમિતિનું પ્રાગઠન આગાહી કરી શકાય. P વિભાગના તત્વો છે ના મોટા ભાગના સંયોજનના આકાર, ભૂમિતિ એટલે કે આકારનું પ્રાગઠન કરી શકાય. દાખલા તરીકે P વિભાગ ઓક્સિજન છે તો H2O ના અણુનું પ્રાગઠન કરી શકાય. P વિભાગના તત્વો નાઇટ્રોજન છે તો Na3, એના અણુ આકાર કેવો છે એની પણ માહિતી આપી શકાય. SO2, SO3, આ બધા જ PCl3, આ બધા જ અણુ P વિભાગના છે, અને એના અણુનો આકાર જો નક્કી કરવો હોય તો VSEPR ના સિદ્ધાંતની મદદથી નક્કી કરી શકાય. આગળ શક્ય બે રચનાઓ ઉર્જા ફેરફાર ઓછો. ધારો કે બે રચનાઓ છે જેની બે બંધારણ છે, બંને વચ્ચે ઉર્જાનો તફાવત ઓછો હોય તો ખૂબ જ ચોકસાઈથી ભૂમિતિ નક્કી કરવામાં સફળ રહ્યું છે. બે બંધારણ હોય અને બંને વચ્ચે ઉર્જાનો તફાવત ઓછો હોય
તેમ છતાં VSEPR ના સિદ્ધાંતની મદદથી ચોકસાઈપૂર્વક અણુનો આકાર નક્કી કરી શકાય. અસ્તુ, આભાર.